प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनिष देव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય વંદનીય પ્રાતઃ સ્મરણીય જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજ્ય મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાદજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદરસાદજી પ્રણામ। આવો આત્માનો આહાર, અમૃતની એક બુંદ કે જે જાગણી લીલાની અંદર બહુ જ એ બુંદ જરૂરી છે, કારણ કે આ પહોરો છે જાગવાનો, અને જાગશું તો જ ભાગશું ને સુંદર સાચી। ભાગવાનું પછી ક્યાં? પરમધામ, એટલે દ્રષ્ટિથી હો, શરીરથી નહીં, દ્રષ્ટિથી ભાગશું। એટલી દોડ કે યો તૈયારી કીजियो, आगू करनी है दौड़, सब अंग इश्क लेके निकस्यो ब्रह्मांड कोड। एक एक अंगनी अंदर इश्क भरी અને આ બ્રહ્માંડને ભેદી અને પરમધામ 25 પક્ષ રંગ મહોલ મૂલ મિલાવાની અંદર મારીને તમારી પરાતમ બિરાજમાન છે, ત્યાં આપણે જાગૃત થવાનું છે। साथ जी
જાગીએ સુરત કે રાખીએ મૂલ મિલાવે માઈ શ્યામ શ્યામાજી સાથજી તલબોમ બેઠે જાઈ સાથજી જાગીએ કે જ્યાં શ્યામ શ્યામા हमारा खाविंद हमारा महबूब श्री રાજજી મહારાજ શ્રી ઠકુરાણીજી સાહિબા જ્યાં બિરાજમાન છે તેમના જ ચરણોમાં હું અને તમે અમારા પર આત્મ જે નિસ્બતના સ્વરૂપ છે ત્યાં બિરાજમાન છે ને તેમાં જાગૃત થવાનું છે. કેવી રીતે? આ ઈશ્કની એક બુંદ અમૃતની એક બુંદ લઈ અને રોમ રોમમાં સબ અંગ ઈશ્ક લઈ કે નિકસ્યો બ્રહ્માંડ ફોડ પૂરેપૂરા અંગ પ્રત્યંગની અંદર ઈશ્ક. કારણ કે પરમધામની અંદર ઈશ્ક સિવાય બીજું કાંઈ જ નથી અને આ સંસારની અંદર વિષ સિવાય બીજું કાંઈ જ નથી. પરમધામના ગુણ છે સત ચિદ અને આનંદ અને સંસારના ગુણ છે અસત જડ અને દુઃખ. ક્યાંથી ક્યાં આવી ગયા? સતચિદ અને આનંદમાં વિહાર કરતા હતા કે લીલા વિહાર નિત્ય કરતા નિજ ધામમાં રામત ગણેરી રમતા મૂળ ઘરમાં એ હારે અમે રેતી મારા મત કરતા પ્રણામી રે પરમ ધામના અમે પ્રણામી રે પરમ ધામના. ક્યાંના પ્રણામી? પરમ ધામના. કે સબ અંગ ઈશ્ક લે કે જ્યાં ઈશ્કમય ભૂમિ છે. ઈશ્ક ખાવાનો, ઈશ્ક પીવાનો, ઈશ્ક પહેરવાનો, ઈશ્ક ઓઢવાનો, ઈશ્ક. રાજજી મહારાજની દ્રષ્ટિ સહર પલ બ્રહ્મ પ્રિયાઓ પર અને ઈશ્કમય દ્રષ્ટિ. ઈશ્ક ભરેલો લબાલબ તમે જોઈ ન શકો. આંખ ખોલી અને જ્યારે રાજજી સામા તમે નેત્રથી નેત્ર મિલાવો ને ત્યારે ઈશ્કના ફુવારા ફૂટતા હોય. એ ભૂમિની અંદર થી આપણે રહેવા વાળા અને ફરી પાછા આવ્યા અસત જળ અને દુઃખમાં પણ જગતમાંથી અમૃત, જગતમાં પરમધામથી આ અમૃતની એક બૂંદ आई કે એક બૂંદ आई હક દિલ સે તીન કાયમ કે थिर चर तीन बूंद की सिफत क्यों कहूँ ऐसे हक दिल में कई सागर. એક બુંદ આવી પરમધામથી રાજ્યના દિલમાંથી આ સંસારની અંદર અને આ વિશાળ સાગરનું રૂપ ધારણ કરી લીધું. અમૃતની એક જ બુંદ આવી. એવા તો રાજજી મહારાજના દિલમાં કઈ સાગર ઉમટી રહ્યા છે અને બ્રહ્મપ્રિયાઓને નેત્રથી નેત્ર મિલાવી અને પીવડાવી રહ્યા છે, સાગરની અંદર ડૂબોવી રહ્યા છે. એ અમૃતના બુંદની વાત છે. પણ એ અમૃતની એક બુંદ મળે ક્યારે, એ સાર્થક ક્યારે થાય કે જ્યારે એ બુંદ પીતા પીતા આપણે જ્યો જ્યો અરસ હોવે નજીક, ખેલ ત્યો ત્યો હોવે દૂર. જેમ જેમ તમે તારતમની અંદર બેઠક લગાવશો, તારતમ સાથે લગાવ થશે, તારતમની અંદર તમે પારાયણ પાઠ અધ્યયન કરશો, ચિંતન કરશો, ત્યારે પરમધામ નજદીક આવતું જશે. કે જ્યો જ્યો અરસ હોવે નજીક, ખેલ ત્યો ત્યો હોવે દૂર. ખેલ છે, આની અંદર ખેલ ભરેલો છે. કયો ખેલ? કઈ લીલા જોવી હતી? અક્ષર બ્રહ્મનો દુઃખરૂપી ખેલ ભરેલો છે આની અંદર. તો જેમ જેમ તારતમની અંદર જ્યારે બેઠક થશે તેમ તેમ પરમધામ નજદીક આવતું જશે અને ખેલ ત્યો ત્યો હોવે દૂર. યો કરતે ખેલ છૂટ્યા નજરો. આવી રીતે ખેલ છૂટી જશે
તો રૂહે કદમ તલે હજૂર. પછી બ્રહ્મપ્રિયાઓ રાજ્ય અને શ્યામાજીના ચરણમાં હાજર થઈ જશે, હજૂર થઈ જશે. એટલે આમાં બેઠક લગાવવી પડશે, જાગવું પડશે, બુદ્ધિથી જાગવું પડશે. માત્ર શરીરથી જાગી અને 7 વાગે બેસી જાય નહીં, બુદ્ધિથી જાગવું પડશે. સુદર્શાજી એટલે પ્રાણનાજી અમારી ઇન્દ્રાવતી સખી વિલાપ કરે છે કે જાગી ના શક્યા અને સદગુરુ મહારાજની સંપૂર્ણ ઓળખાણ ન થઈ એટલે વિલાપ બહુ જ કર્યો. એટલે કીધું કે સદગુરુ હતા ત્યારે ન ઓળખ્યા, હવે ગયા. તે ઇન્દ્રાવતી કહે છે મોહજલની અંદર કે એણે સમે જે અમમાવીતી કેટલી કહું તેહ ફજેતી. એણે સમે જે અમમાવીતી કેટલી કહું તે ફજેતી. મેં તો રૂડી રીતે ગ્રહીતી પણ મુને લીધી જીતી. પણ મુને લીધી જીતી. કેને જીતી લીધી? મને ને તમને? માયાએ. કે એને સમય જે આમમાં વીતી, કેને સમય, ક્યાં સમય જે આપણી અંદર વીતી? સદગુરુ મહારાજ ગયા, અંતર ધ્યાન થયા ત્યારે વીતી. કે ચમકતો સિતારો એક સૂર્ય પ્રગટ થયો હતો તારતમના માધ્યમથી, અને આજે અસ્ત થઈ ગયો. ધબક દેરાન, ધબક દઈ. અને હવે શું કરશું? જ્યારે ભર બપોરે સૂર્ય આથમી જાય, વિચાર કરીએ આપણે કે ક્યારેક આપણે જોઈએ છીએ કે ગ્રહણ થઈ ગયું હોય, સૂર્યગ્રહણ, અને આપણે સમાચારમાં સાંભળતા હોય કે બપોરે 12 વાગે આજે સૂર્ય ને ગ્રહણ લાગી જશે, એટલે 1 સેકન્ડ માટે અંધારા જેવું લાગશે. અને જો 1 સેકન્ડ માટે પણ ભર બપોરે જ્યારે તમને અંધારું લાગે ત્યારે તમે કેટલા ચોંકી જાઓ કે અરે આથી કઈ હોતું હશે. પણ બને સુદર્શાજી એવું થયું. એટલે કીધું કે એણે સમય અમમાં વીતી કેટલી કહું તે ફજેતી. ફજીત થઈ ગયા. મેં તો રૂઢી રીતે ગ્રહીતી. ઇન્દ્રાવતીજી કહે છે આ એના શબ્દ નથી, એના શબ્દ છે, પણ લેવાના આપણે છે. કે મેં તો રૂઢી રીતે ગ્રહીતી. તારતમ સાથે જ મારો લગાવ હતો, સદગુરુની સેવામાં હાજર હતી, પણ મુને લીધી જીતી. એ કેવી રીતે સેવામાં હાજર હશે, અને આપણે અત્યારે કેવી રીતે સેવામાં હાજર છીએ? કેવી રીતે સેવા? એટલે તમે તારતમ પારાયણ વાંચો, એ પણ એક સેવા જ છે. એ તારતમની અંદર તમે કેટલા હાજર છો, બેઠા પછી પણ એ જોવાનું છે. સુદર્શાજી અહીંયા તમે બેઠક કરી, તમે સામે રાજજીને પધરાવ્યા, અને એમાં પણ તમે હાજર છો. મારું ને તમારું શરીર દેહ તો હાજર હશે, વાંચે છે આ બધું, પણ અંદરથી હાજરી હોવી બહુ જ જરૂરી છે. અંદરથી હાજરી. એટલે અંદરથી હાજરી ન હોય ને ત્યારે થાય કે મેં તો રૂઢી રીતે ગ્રહીતી, પણ મને લીધી જીતી, અને મને જીતી લીધી. અને જીતવાની વાત ક્યાં હતી? હાર જીતની વાત ક્યાં હતી? પરમધામની અંદર. કે એક સાહિત્યકા, એક પલનો પણ તમને સંસારની અંદર વિશ્રામ નહીં હોય. એક પલ માટે પણ હું તમને યાદ આવીશ નહીં. યાદ આવે છે, પણ હમણાં કીધું એવી રીતે રાજજી યાદ આવે છે. હમણાં કીધું બહારથી. જો અંદરથી રાજજીની યાદ આવતી હોય, અંદરથી સદગુરુ મહારાજની તડપ હોય મને ને તમને, તો ઇન્દ્રાવતીએ જ્યારે સદગુરુ મહારાજને હબસામાં યાદ કર્યા ને, ત્યારે સદગુરુ મહારાજે 1 સેકન્ડ થવા નહોતી દીધી. સુદર્શાજી
તુરંત જ સામે આવીને પ્રગટ થઈ ગયા હતા કે એ ઇન્દ્રાવતી શ્યામજીના મંદિરમાં સદગુરુ મહારાજ ભાગવત કથા શ્રવણ કરતા હતા, અંદરથી ઉમળકા હતા. ત્યારે એક સેકન્ડ પણ થવા નહોતી દીધી રાજજીએ, અને આવીને કીધું કે તું કોણ? કચ્છની રેતીલી ભૂમિમાં અંદરથી વિહવળતા હતી અને પેટમાં દર્દ હતું. ત્યારે સદગુરુ મહારાજ અમારી શ્યામા મહારાણીએ યાદ કર્યા. રાજજીએ એક પલ થવા નહોતી દીધી. ભુજનગરમાં પોતાની ઘરે જ્યારે ધ્યાન ચિંતનમાં બેઠા અને લાલાયિત હતા, ક્યાં પહોંચી ગયા? વ્રજ મંડળની અંદર, અને ત્યાં કૃષ્ણ પરમાત્માએ ઘૂંઘરીનો પ્રસાદ આપ્યો. એને રે પગલે આપણે ચાલીએ કાંઈ પગલા, એ પ્રમાણ સુંદર સાતજી વર્ષોથી કહી છે, વર્ષોથી. અને આજે એ સદગુરુના પગલા, એ સદગુરુ જ્યારે ગયા ત્યારે ઇન્દ્રાવતી વિરહનો દરિયો ઠલવી અને બેઠી આ વાણીની અંદર. અને દરિયો હંમેશા ખારો હોય એટલે કહીશ ને, આપણે કહીને નિવેદન કરીને સુંદર સાથને એટલે ન ગમે, થોડુંક દુઃખ લાગે. પણ એ દુઃખ જો અંદરથી લાગી જાય કે ના આ વાત સાચી છે, મારો આટલો સમય ક્યાં ગયો, ત્યારે આપણને ઓળખાણ થાય સુંદર સાચી. એટલે હવે પ્રકરણ છે 8મું કે પુકાર ચલે મેરે પિયુજી, मैं तो नींद में उलझी रे, अब ढूंढे मेरा जीव रे, सो सजन अब कित पाइए, पुकार चले मेरे पियुજી. ઇન્દ્રાવતી કહે છે કે પોકારી પોકારી અને મારા પિયુજી ચાલ્યા ગયા. ત્યારે મેં તો નીંદ મેં ઉલજી, મને ઉલઝન હતી નીંદની કે હજુ થોડીક લઈ લઉં, હજુ સમય છે, હજુ લઈ લઉં નીંદ. 2 દિવસ પહેલા વાત થઈ હતી ને કે નીંદની 3 અવસ્થા છે, નીંદ, સ્વપ્ન અને જાગ્રત. 3 અવસ્થા નીંદની. નીંદની અવસ્થા નીંદ પણ છે, સ્વપ્ન પણ છે અને જાગ્રત પણ છે. પણ જ્યારે નીંદમાંથી તો માણસને જગાડી શકાય, સ્વપ્નથી તો માણસને સ્વપ્નમાં પણ જગાડી શકાય, પણ જાગેલા માણસને જગાડવો બહુ જ મુશ્કેલ, એટલે બહુ જ મુશ્કેલ. જાગેલા હોય ને એને જગાડવા બહુ મુશ્કેલ. જાગી જ ગયા હોય, 5:30 સમય થઈ ગયો હોય, એટલે રવિવારનો દિવસ હોય, ઝરમર ઝરમર વરસાદ આવતો હોય, ઠંડો ઠંડો પવન હોય, અને એ આળસમાં પાસા બદલતા હોય આ બાજુથી આ બાજુ કે આજે સન્ડે છે, 7:30 થઈ જશે તો ચાલશે. અને અંદરથી મમ્મી કે પત્ની બહાર અવાજ કરતા હોય કે જાગો જાગો, તમને ખબર પણ હોય, પણ છતાં જાગતા નથી. શું કહો છો? આજે સન્ડે છે, હજુ ટાઈમ છે. તમારા મનની અંદર એમ છે, એમ જ અવસ્થા મારીને તમારી જાગ્રત છે, પણ એ અજ્ઞાનતા છે. કઈ અજ્ઞાનતા છે? કે હજુ ટાઈમ છે, અમારી પાસે હજુ ટાઈમ છે. જુઓ આ અમદાવાદમાં થયું, કેટલો ટાઈમ, 2 મિનિટમાં નીચે આવ્યા. હસતા હસતા બેઠા હતા, સેલ્ફી લેતા લેતા. કેટલી મોટી યાત્રા કરવાની હતી, કેવા કેવા સપનાઓ હતા એના. કોઈ પૂરા ફેમિલી ગયા, કોઈ પતિ પત્ની ગયા, કોઈ ભાઈ ગયા, કોઈ બહેન ગયા. કોણ કોણ નથી ગયું એમાં? એની પાસે ટાઈમ હતો? એને એમ હશે ને કે ટાઈમ છે, લંડનમાં જઈને આપણે આને મળશું, આને મળશું. પણ આ તો કુદરતના કરિશ્મા છે ભાઈ, સમજી લેજો. ઓરે સાનમાં કાયમ કોઈ નથી રહેવાનું, હાલા ઠૂઠ ફરો છો સાને, જન્મ્યા એમ જ જાવાનું. સમજી લેજો સાનમાં. આ સાન કરી કેવી રીતે સમજાવ્યા?
કે એકને 38 ફ્લાઇટનું ઉડાન થયું ને એકને 40 2 મિનિટની અંદર નીચે આવ્યા. જ્યારે 38 થઈ ત્યારે સેલ્ફી લેતા લેતા હસતા હસતા બેઠા બધાએ. 2 જ મિનિટમાં કેટલું મોટું પરિવર્તન થઈ ગયું, વિચાર કરો તમે. એમ ભલે કોઈ દિવસ રાજ્ય એવું કામ ન કરે, આપણે પ્રાર્થના કરીએ કે એવું રાજ્ય ન કરે આપણા માટે, પણ જવાનું તો આમ જ છે. ખબર નહીં પડે મને ને તમને. એને પણ ખબર નહોતી કે આપણે અનંત યાત્રાએ જવાનું છે, લંડન નહીં, અનંત યાત્રાએ જવાનું છે. એને ખબર હતી સુંદર સાજી? નહોતી. એમ આપણે પણ એક દિવસ અનંત યાત્રાએ જવાનું છે, આપણને ખબર નથી. એટલે અજ્ઞાનતા નહીં રાખવાની કે મારી પાસે ટાઈમ છે. ભરોસો જ નથી. નહીં ભરોસા ખીન કા વરસ માસ ઓર દિન, એ તો દમ પર બાંધ્યા તો ભી ભૂલ જાત ભજન. નહીં ભરોસા ખીન કા, એક ક્ષણનો પણ ભરોસો નથી. અને હજુ તમે વિચારો છો કે મારી પાસે વરસ માસ દિન છે. આ તો દમ પર બાંધ્યા. રાજજી મહારાજે બાંધી દીધા. બંધન છે રાજજીના હાથમાં કે તારે આ જગતની અંદર જઈ અને આટલા જ શ્વાસ લેવાના છે. કેતે રહે તારે બાકી શ્વાસ, તો હે એક શ્વાસ કી ભી નહીં આસ. તારા કેટલા શ્વાસ બાકી રહ્યા છે એ તને ખબર નથી, મને ખબર છે. અને પૂરા થાય એટલે એક શ્વાસની પણ તું આસ રાખતો નહીં. હું ફટાક દેરાની સ્વિચ બંધ કરી દઈશ. કેના હાથમાં પાવર છે? પરમાત્માના હાથમાં પાવર છે સુંદર સાજી. અને આપણે હજી ગુમાનમાં ફરીએ છીએ કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. કે જ્યારે ત્યાંથી હુકમ થશે કે આવે હુકમ નમું નહીં ચાલે બાનું, પછી તું બાનું કાઢીશ. ત્યાંથી હુકમ આવશે, ચિઠ્ઠી ફાટીને આવશે કે ચાલો તૈયારી કરો, ફટાફટ બિસ્તરા પોટલા ભરો, ખાલી કરો આ ઘરને. મકાન માલિક ખાલી કરાવતા હોય ને, મકાન ભાડે હોય આ ઈંટ રેતીનું, ત્યારે મકાન માલિક 2 મહિના અગાઉ કહે કે તમારે અમારું મકાન આ તારીખે ખાલી કરવાનું છે. ત્યારે આપણે 2 મહિના પહેલા આપણે બીજું ઘર શોધી લઈએ અને ત્યાં શિફ્ટ થવાના સપનાઓ રાખીએ, અહીંથી બધું પેકિંગ કરીએ અને એ તારીખ આવે એની પહેલા 1 દિવસે આપણે ખાલી કરવું જ પડે. પણ આ મકાનને ખાલી કરવાનું છે ત્યારે તમને 1 મિનિટ શું 1 સેકન્ડ પણ તમને પરમાત્મા કહેવાના નથી કે ખાલી કરો. સીધી ચપટી જ વગાડશે, ચાલો ભાઈ ઉપડો. ત્યારે તમે કહેવા જશો કે રાજજી મેં તો બીજું મકાન શોધ્યું નથી, હવે હું ક્યાં રહેવા જઈશ, તમે આવું કેમ કરો છો, મને 1 દિવસનો ટાઈમ આપો. એ તમે કહી શકવાના સુંદર સાજી? રાજજીને તમે કહેવાના ના. ત્યાં તો ફટ દેરાનું સ્વિચ પડી જશે, પૂરું. પછી ક્યાં જશો? ત્યારે કીધું કે જાકો તુમ સતગુરુ કો સેવો, ताए इतनी पूछो खबर, ये संसार छोड़ चलेंगे अपन, तब कहाँ है हमारो घर. એવા સામર્થ્યવાન સદગુરુને પૂછવાનું કે જ્યારે આ સંસાર છોડીને આપણે જાય ત્યારે અમારું ઘર ક્યાં, એ સદગુરુ બતાવશે. એટલે અજ્ઞાનતા નહીં રાખવાની સુંદર સાજી કે મારી પાસે સમય છે, એ જ મોટી અજ્ઞાનતા છે. એ અસત જડ અને દુઃખરૂપી બ્રહ્માંડની અંદર અજ્ઞાનતા મોટામાં મોટી એ છે કે હું અને તમે હજુ વિચારીએ છીએ કે સમય છે, સમય નથી. એટલે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પ્રલય હોએગા બહુરી કરેગા કબ. જે કાલ કરવાનું છે આજ કરો, આજ કરવાનું છે અત્યારે જ કરો, અને અત્યારે કરવાનું છે કરવા જ માંડો. પલ મેં પ્રલય હોએગા, પલની અંદર થઈ ગયો ને પ્રલય. નજરની સામે દુનિયા દેખતી રહી ગઈ કે હજુ તો એરપોર્ટ થી બહાર નહોતા નીકળ્યા, એને વડાવવા ગયા હતા એના રિલેટિવ્સ, હજી એરપોર્ટ ની બહાર નહોતા નીકળ્યા
ત્યાં ધબક દઈને ધડાકો થયો સુંદર સાથજી કે પલ में प्रलय होएगा बहुरी करेगा कब। એટલે ચેતી જાજો, ચેત સકો સો ચેત્યો, પુકાર કહે શ્રી મહામત, ચેતવું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે ધર્મ નીતિના ગાડા ઉપર, પાટા ઉપર ગાડી ચાલી જાય છે, અને આ થંભશે ક્યારે? એને રાજજી થંભાવી દેશે સુંદર સાથજી। તો આ કહે છે ઇન્દ્રાવતી કે મેં તો નીંદ મેં એક ચરણ પાછળ તમે જુઓ કે મેં તો નીંદ મેં ઉર્જી રે, નીંદની ઉલઝન હતી કે અજ્ઞાનતા રૂપી નીંદ મારી અંદર હતી। અબ ઢૂંઢે મેરા જીવ રે, કે હવે મારો જીવ શોધી રહ્યો છે કેને? સો સજ્જન અબ કિત પાઈએ, હવે હું મારા સદગુરુ, આવા સામર્થ્યવાન સદગુરુ મારી સમક્ષ ક્યારેય નહીં આવે। એ ઇન્દ્રાવતીની તડપ છે, વિરહ છે કે સही रे पियू की बातें मैं कैसे करूं, मोसो आए कियो मिलाप, मेरे वास्ते माया मीने क्यों कर डारिया आप। हे सखियो, હું મારા પિયુની વાત કેવી રીતે કરું કે મોસો આયે કિલો મિલાપ, કે મને આવી અને માયાની અંદર મળ્યા। તું કોણ આ, કેવી રીતે મળ્યા? સદગુરુ મહારાજ આપણને જેમ શ્યામાજી સદગુરુને મળ્યા એમ જ બધી બ્રહ્મપ્રિયાઓને સદગુરુની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓ હતી। અને જ્યારે કાનજી ભટ્ટની ભાગવત કથામાં શ્યામજીના મંદિરમાં આવી અને કેવી રીતે મળ્યા રાજ્યા માયામાં, સાક્ષાત દર્શન કેવી રીતે આપ્યા કે તું કોણ આઈ इत क्यों कर, कहाँ है तेरो वतन, नारद कौन खसमतणी, दृढ़ कर कहो वचन। કેવી રીતે મળ્યા? સીધી જ ઓળખાણ કરાવી, આ માયાની અંદર આવ્યા કે જે એક પણ યુગમાં નતા આવ્યા, એ કલયુગના અંતિમ ચરણમાં અમારા મહેબૂબ, અમારા ખાવિંદ સ્વરૂપે અહીં સદગુરુ મહારાજના હૃદયમાં દર્શન આપે છે। એમાં આપણે હતા કે નહોતા? સદગુરુના હૃદયમાં 12,000 બ્રહ્મપ્રિયાઓ હતી કે રૂહલ્લા મિશન ગાજ્યો, મોમીન ઉતરે તબ 12,000 મર્દોની જમાત, બ્રહ્મપ્રિયાઓની જમાત લઈ અને રૂહલ્લા સંસારમાં પ્રગટ થયા। અને એ રૂહલ્લાને પહેલી વખત જ્યારે રાજજી કહે છે કે તું કોણ આઈ इत क्यों कर, તું કોણ આઈ इत क्यों कर, તું કોણ છે? તું શું કામ આવી છો? નાર તું કોણ ખસમ તણી, કે તારા આત્માના પતિ કોણ છે? નાર તું કોણ ખસમ તણી, દ્રઢ કર કહો વચન, કે રૂહ તારી આત્માના પતિ કોણ છે? આત્મા તારી આત્માના પતિ કોણ છે? કે તું મને કહીને બતાવ। તું જાગત હૈ કે નીંદ में, करके देख विचार, विध सारी आकी कहो, इन जीमी के प्रकार, तू जागत है के नींद में। આવીને સીધું શું કીધું કે તું જાગત હૈ કે નીંદ में, તું જાગ્રત અવસ્થામાં છો કે તું નીંદ અવસ્થામાં નીંદમાં છો? કરકે દેખ વિચાર, તો વિચારીને જો, વિદ સારી આકી કહો ઇન જીવી કે પ્રકાર, કે તમને આ સંસાર કેવો લાગ્યો? આ સંસારની અંદર કેવા કેવા પ્રકારના સુખ દુઃખ છે, એ તમને કેવો અનુભવ થયો સુંદરબાઈ? શ્યામાજી તમે કહો, કેવી રીતે મિલાપ થયો? ઇન્દ્રાવતી કહે સही रे पियू की बातें मैं कैसे कहूं, મોસો આયે કિયો મિલાપ। આ સંસારની અંદર આવી અને આ નાસુત
નાશવંત સંસાર છે. કુટસ્થ અક્ષર થકી આ નાશવંત સંસાર છે. આ સંસારની અંદર જે પણ પ્રાણી, જીવ, આત્મા, પેડ પૌધા, જંગલ, જાનવર જે પણ કઈ આ સંસારમાં છે એનો નાશ છે ને છે. એટલે કીધું કે તમને આ નાસુત આ સંસાર તમને કેવો લાગ્યો? પરમાત્મા પૂછે છે. ત્યારે સુંદરબાઈ એક ટકે જોઈ રહી છે કે મને કાંઈ ખબર નથી. સુખ દુઃખના સ્વાદ લેતા હતા ને સદગુરુ મહારાજ, તો મૌન થઈ ગયા, ન બોલી શક્યા. કે મેરે વાસ્તે માયાવીને ઇન્દ્રાવતી કહે છે કે આ સદગુરુ, આવા સામર્થ્યવાન સદગુરુ મારા માટે જ આ માયામાં ક્યો કર ડાર્યા આપ. કે સદગુરુ તમે શું કામ આવ્યા માયામાં? આ માયા તો છલની છે, કપટની છે. આ માયાના 13 હથિયાર તમને એક સેકન્ડ, એક સાઈત માટે પણ સુખ લેવા દેતા નથી, શાંતિ લેવા દેતા નથી. આ માયા એવી 13 હથિયાર લઈ અને આ સંસારમાં પ્રગટ થઈ. આ માયા કેણે કરી? મીઠી માયા વલ્લભતણી. કયા 13 હથિયાર? એના આવુધ અમૃત રૂપ રસ, છડ બળ વડ અકડ અગિન કુટિલ ને કોમળ ચંચળ ચતુર ચપળ. એ માયાના હથિયાર, એક હથિયાર મૂકોતા બીજું તૈયાર થાય અંદરથી, અને બીજું હથિયાર મૂકોતા ત્રીજું. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા એ બધું કોણ છે? માયા છે. સુંદર સાધજી, જે બહાર દેખાય છે એ તો કુદરતના કરિશ્મા છે. સાચી માયા તો અંદર છે. આ માયાને આપણે બહાર કાઢવાની છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આ માયાની અંદર મારા સદગુરુ આવ્યા. પરમધામનો દિવ્ય ખજાનો લઈ, અમૃતની એક બુંદ લઈ અને મારા સદગુરુ આવ્યા. અને એ અમૃતની બુંદ સદગુરુ મહારાજે મને ખૂબ કોશિશ કરી પીવડાવવાની કે બધા અમૃત પીવો. સવારમાં વિષપાન ન કરો, અમૃત પીવું. વિષ પીવાથી તો તમે વિષ પીશો ને એટલે કદાચ ડોક્ટર પણ તમને બચાવી લેશે, પણ જે અંદર વિષ સમાન કામ, ક્રોધ, લોભ, મોહ છે ને એનાથી તમને કોઈ નહીં બચાવી શકે. એનાથી તમને એક સદગુરુનું શરણ જ બચાવી શકશે કે તમે સંપૂર્ણતયા સમર્પિત થશો સદગુરુના ચરણમાં. એટલે તમારા કામ, ક્રોધ, લોભ ઓટોમેટિક એના અંદર જતા રહેશે, અંદરથી નીકળી જશે, અહંકાર નીકળી જશે. પણ ક્યારે? કે જ્યારે તમે ઓળખાણ કરશો, અને ઓળખાણ કરી અને પછી સમર્પિત થશો, ત્યારે સુંદર સાથજી આપણે આ કાર્ય કરશું, આવી રીતે સમર્પિત થશું, ત્યારે પરમ તત્વની પ્રાપ્તિ અહીંયા બેઠા બેઠા જ થઈ જશે. સમય પૂરો થઈ ગયો, 2 જ ચોપાઈ ચાલે, પૂરો થઈ ગયો સમય. હવે આવતીકાલે કે આયે વતન થે પીવ અપના, દેખાય કે ચલે રાહ. આવ્યા હતા લેવા માટે. કેવી રીતે લેવા માટે આવ્યા હતા? કે કાંઈ જ નહીં, શાસ્ત્રોની અંદર, બધા શાસ્ત્રોની અંદર કીધું કે પરમાત્મા આવા છે, આમ છે, તેમ છે. પણ આપણી વાણીની અંદર તો સદગુરુ મહારાજે એમ જ કીધું કે હમાએ इतने काम ब्रह्म सृष्टि लेने घर धाम. શું કામ આવ્યા? કે હમ આયે હે ઇતને કામ બ્રહ્મ સૃષ્ટિ લેને ઘર ધામ. કે હું મારી બ્રહ્મ પ્રિયાઓને લેવા માટે આવ્યો છું. બીજું કોઈ કામ આ સંસારમાં મારે નથી. પણ એ બ્રહ્મ પ્રિયાઓને સમજાવતા સદીઓ વીતી ગઈ. सदियों से रूह है सोई हुई है, जगाते जगाते बहुत देर कर दी, जगाते जगाते बहुत देर कर दी. कछुक रात रखी खेच के, जगाते जगाते बहुत देर कर दी. સદીઓથી જગાડતા જ આવ્યા છે.
પણ આપણે કઈ અજ્ઞાનતામાં છીએ કે અમારી પાસે હજુ સમય છે, પણ એમાં રહેવાનું નથી. કાલે સમયનું ભાન અમદાવાદમાં કરાવી દીધું. એ ભાન આપણને સમયસર થઈ જાય તો ઈ બેઠે જાગે ઘર ધામ, પૂર્ણ મનોરથ હોવે સબ કામ. ચાલો પ્રણામ, મળશું કાલે આવતીકાલે 7 વાગે. આજે પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી બાઈજુરાજ મહારાણી કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય, સમસ્ત મસ્ત મસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.